સુરત શહેર વિકસિત શહેરની અગ્રહરોળમાં આવે છે, પરંતુ લોકોને પડતી અસુવિધાઓથી શહેરની છબીને લાંછન પણ લાગી રહ્યું છે। વર્તમાન પરિસ્થિતિ જે બાબતની ચાડી ખાઈ રહી છે, જેમાં પ્રથમ વરસાદે જ શહેરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય છવાઈ જતા રસ્તા સમસ્યારૂપ બન્યા છે। શહેરના રસ્તાઓ પર ખાડા પડવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી વાહન લઈને પસાર થઈ રહ્યા છે। ત્યારે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાડામાં ભાજપના ઝંડા લગાવીને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આ સાથે જ કોંગી કાર્યકર્તાઓએ ખાડાઓ પૂરીને ભાજપ સરકારના તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા। આજરોજ પૂણા ગામ પર્વત પાટિયા ખાતે સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે આજરોજ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। જે આ સુરત મહાનગરપાલિકાના જે ઉત્સવ પ્રિય શાસકો છે એના દ્વારા છેલ્લા 15 દિવસથી જે પ્રમાણનો વરસાદ પડી રહ્યો છે અને સમગ્ર સુરત શહેરની અંદર જ્યારે રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે પોતે પણ ઉત્સવ મનાવવામાં હજી વ્યસ્ત હોય, પરંતુ આ જે લોકોને તકલીફ પડી રહી છે, લોકો જે ખાડાથી ત્રાહિમામ થઈ રહ્યા છે, કારણ કે એક પણ રસ્તો અત્યારે ચાલવા લાયક નથી રહ્યો। કોઈ પણ ગાડી લઈને જાય તો ગાડી પણ ખરાબ થઈ જાય છે, લોકો ચાલી નથી શકતા એવી હાલત જ્યારે આ રોડ રસ્તાની થઈ છે, છતાં પણ આ શાસકો સુધરવાનું નામ નથી લેતા। ત્યારે આજરોજ સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ દ્વારા સંયુક્ત એક ખાડા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે આ શાસકોને ઉત્સવોમાં ખબર પડે છે, કામ કરવામાં ખબર નથી પડતી।